ભરૂચ વહીવટીતંત્ર દ્વારા યોજાયેલ સમરસ વિદ્યા સેતુ અભિયાનના પ્રારંભ પ્રસંગે રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. શાળા છોડીને ગયેલા બાળકોને શોધી તેમને ફરી શિક્ષણના પ્રવાહ સાથે જોડવાના હેતુથી ભરૂચ જિલ્લામાં સમરસ વિદ્યા સેતુ અભિયાન અંતર્ગત કાર્યક્રમનું આયોજન રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન જિલ્લામાં ધોરણ 1 થી 12 સુધીના 4000 જેટલા ડ્રોપઆઉટ વિદ્યાર્થીઓને શોધી તેમને પુનઃ શિક્ષણ સાથે જોડવામાં આવ્યા હતા. રાજ્યના દરેક બાળકને શિક્ષણનો અધિકાર અને શિક્ષણની તક મળે તે માટે શિક્ષણ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલા આ અભિયાન અંતર્ગત શાળા છોડી ગયેલા બાળકોની ઓળખ કરી તેમને ફરી શાળામાં પ્રવેશ અપાવવા માટેના પ્રયાસો કરવામાં આવ્યા છે. અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય કોઈપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે અને સર્વસમાવેશી શિક્ષણનું લક્ષ્ય સાકાર થાય તેવો છે. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલબેન રાજ, સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, અરુણસિંહ રાણા, ડીકે સ્વામી, રીતેશ વસાવા, જિલ્લા કલેક્ટર ડોક્ટર નવનાથ ગવ્હાણે, જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાઓલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આરોગ્ય મંત્રીએ શિક્ષણથી વંચિત રહી ગયેલા બાળકોને ફરી શાળામાં લાવવાના આ પ્રયાસને મહત્વપૂર્ણ ગણાવી શિક્ષણ વિભાગના કર્મચારીઓ, શિક્ષકો અને સમગ્ર તંત્રની કામગીરીને બિરદાવી હતી. 4000 બાળકોએ 1 થી 12 ધોરણમાં જેમને શાળા વચ્ચેથી છોડી દીધી હોય એ 4000 દીકરા દીકરીને ફરી વખત શાળાએ પ્રવેશ આપીને એક માનવીયતાનું, એક જીવન, એક વ્યક્તિ શ્રેષ્ઠ જીવન જીવવા ભવિષ્યમાં પ્રેરા એ હેતુ છે. એમને જ્ઞાન આપવાનો એક ભગીરથ યજ્ઞ ભરૂચના આંગણે આજે શુભારંભ થયો છે. હજી પણ જેટલા બાળક બાકી છે એમને એક એક બાળકની સાથે અમારા શિક્ષકો, અમારી ટીમ જશે અને ફરી વખત એમને શાળાએ પ્રવેશ. કાર્યક્રમ બાદ આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ ભરૂચના કુકરવાડા રોડ પર આવેલ ગોકુળનગરમાં રહેતી અને શાળામાં પુનઃપ્રવેશ મેળવનાર વિદ્યાર્થીની હિરલ મીર અને તેના પરિવારજનોની મુલાકાત લીધી હતી. સાથે જ શાળાની પણ મુલાકાત લઈ આગેવાનો અને પરિવારજનો સાથે શિક્ષણ બાબતે ચર્ચાઓ કરી હતી. આ તરફ રાજકોટમાં જુનિયર ડોક્ટર પર અત્યાચાર મામલે પ્રફુલ પાનસેરિયાએ કહ્યું હતું કે આવી ઘટના સાંખી નહીં લેવાય અને જવાબદારો સામે કડક પગલાં ભરાશે. ઉપરાંત રાજ્યભરમાં ફૂડ સેફટી માટે ચેકિંગ ચાલુ રહેશે. ખોરાકમાં ભેળસેળ કરનારા તત્વો પર લગામ કસવા આરોગ્ય મંત્રીએ આશ્વાસન આપ્યું હતું. બેન શ્રી કૃષ્ણાબેન ડોક્ટર એક મહિલા શક્તિ તરીકે જ્યારે એ દીકરી ડોક્ટર બની હોય, પોતાનું કર્તવ્ય અને દાયિત્વ નિભાવી રહી હોય ત્યારે એમને મેં વિડીયો જોયો છે, મને મીડિયાના માધ્યમ દ્વારા જ ખ્યાલ આવ્યો છે. એ વિડીયાની અંદર એક મહિલા શક્તિ સાથે છાજે ને એવું ગંભીર પ્રકારનું કૃત્ય કરનારે ડોક્ટર અને વિભત્સ વર્તન કહી શકાય, આ વર્તનને સાંકી લેવાશે નહીં. તમામ જગ્યાએ ચોમાસામાં પાણીજન્ય રોગો થતા હોય, મચ્છરજન્ય રોગ. અમારી ટીમ પૂરા માત્ર ભરૂચ ને પૂરા ગુજરાતની ટાઉન પ્લેસ સુધી દરેક એમની વોચ છે. જ્યાં પાણીજન્ય રોગો થતા હોય એમના સિવિલ, પીએચસી, સીએચસી સેન્ટર પર એમના આંકડા રોજબરોજના અમારા ગાંધીનગર પ્રાપ્ત. એવું ફોકસ એવા કઈ એરિયાની અંદર વધુ હોય તો પણ ત્યાં દવા છંટકાવ વગેરે કરી. પૂરતી દવાનો જથ્થો દરેક જગ્યા પર ઉપલબ્ધ છે. અને માત્ર પાણીજન્ય રોગોનું ચોમાસાના સમય દરમિયાન ખેડૂત પરિવાર જ્યારે ખેતરમાં હોય, કામ કરતા હોય, તમને ઝેરી જંતુઓ કરડે અને કે સાપ, વીસી, એમની પણ દવાઓ વગેરે 108 અને પીએચસી, સીએચસી સેન્ટર ઉપર ઉપલબ્ધ છે. દરેક 108ની અંદર અમે આ દવાનો વ્યવસ્થા કરવી.